આજે સવારના 5 વાગે ભુજ જે બસ સ્ટેશનથી અહીંયા આગળ આવ્યો છું અને ત્યારથી જોઉં છું અહીંયા લારી ગલ્લાવાળા જે બકાલો વેચે છે સવારના માત્ર 4 કલાકનું કામ હોય છે, 4 વાગ્યાથી માંડી અને 9 વાગ્યા સુધી કોઈ જાતની ટ્રાફિક નથી થતી. આજે કાલે સવારના મારી પાસે આ લોકો આવ્યા અને અહીંયા કને નગરપાલિકા દ્વારા જબરદસ્તી જગ્યા ખાલી કરી અને આ લોકોનો ધંધો છીનવામાં આવે છે અને પોલીસને આગળ કરવામાં આવે છે. કોઈ જાતની ટ્રાફિક નથી. આ ભારતના બંધારણમાં રોજગારી આપવી લખેલું છે, રોજગારી છીનવી એવું નથી લખેલું. એટલે સરકારી તંત્ર ક્યાંય પણ આ લોકો સાથે બળ જબરદસ્તી કરે નહીં અને પોલીસ તંત્ર પણ ધ્યાન રાખે. આખા ભુજમાં ઠેક ઠેકાણે દારૂ વેચાય છે, પહેલે એ બંધ કરાવો, પછી આ લોકોની રોજીરોટી છીનવા માટે અહીંયા કને આવજો. આજે હું અહીંયા બેઠું છું, કોણ હટાવે કયા નગરપાલિકા વાળા આવે નીકળ્યા છે? બોલાવ્યું તમે નગરપાલિકાને બોલાવ્યું? લખન તું અહીંયા જ રહ્યું છે. અરે હું શું કામ મળવા જાઉં? એને તકલીફ છે આવે ને મળવા, એ મળવા આવે તકલીફ હોય ને તો ભાઈ બરોબર છે. તો તમે અહીંયા કને આવ્યા છો એટલા માટે ભાઈ આ કહેવાનું થાય. અહીંયા કને જ ઉભા છીએ. કોઈ ધંધા ફસાદ થયા છે ભૂતકાળમાં? ક્યારે અહીંયા કને કોઈ ધંધા ફસાદ ક્યારે ભૂતકાળમાં થયા છે? અમે જે વ્યવસ્થા સર્તાવવા માટે આવ્યા છો એ વ્યવસ્થા અહીંયા કને ઓલરેડી છે જ પહેલેથી. આજકાલથી તો આ લોકો અહીંયા કને આવતા નથી. રોજી રોટી જે આ લોકોની 2-4 કલાક અહીંયા કને હોલસેલનો ધંધો કરીને હાલ્યા જાય છે. તમે દિવસના જે એને તમે તકલીફ એને તકલીફ એને કઢાવો ને. એ સિવાયના ઘણા બધા ભૂલે એમ દારૂ વેચાય છે, દારૂ બંધ કરાવો બરોબર છે. આવડો વેચાય છે, માણસો મરે છે. હા બધું ચાલુ છે, મારું ચાલુ થવાનું છે, સ્ટાર્ટિંગ જ કરી છે હવે બરોબર. પછી અહીંયાથી કોઈને હટાવતા નહીં મહેરબાની કરીને બરોબર ને. જેને તકલીફ હોય સામે આવી જાય અહીંયા હટાવવા માટે બરોબર. લગાવો ધંધો લગાવો, કરો ચાલુ, કરો ચાલુ.